જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આગળનો ટોપિક ભણવાના છે અને એ છે સ્વાધ્યાય 4.6. 4.6 આ ટોપિક. એની અંદર કયો ટોપિક છે તો કે મિશ્ર પ્રમાણિત વિતરણ. શું છે મિશ્ર? હવે એક વખત તમારી પાસે મિશ્ર એવો શબ્દ આવી ગયો છે, યાદ હોય તો, સ્વાધ્યાય 3 ની અંદર 3.2 ની અંદર મિશ્ર મધ્યક, એ મિશ્ર મધ્યક હતું. અહીંયા છે મિશ્ર પ્રમાણિત વિચલન. મિશ્ર પ્રમાણિત વિચલન. ઓકે, એ સૂત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ એટલે આપણે ખ્યાલ આવશે. ચાલો, આ ટોપિક છે મિશ્ર પ્રમાણિત વિચલન. મિશ્ર પ્રમાણિત વિચલન. હવે વિચલન ખાલી હોય તેને શું કહેવાય? એસ. એસ. પણ મિશ્ર કે કમ્બાઈન, કોમ્બિનેશન, એટલે સી લખવું પડે. અમારે સી લખવું પડે. ખ્યાલ આવે છે? બે માહિતીનો ભેગો પ્રમાણિત વિચલન એમ, એટલે કમ્બાઈન. એસ સી, એસ ખરા પણ સી કમ્બાઈન એમ. તેનું સૂત્ર શું છે તો કે બરાબર સૂત્ર આપણે લખીએ છીએ. સૂત્ર શું છે? N1, જોજો સમજો ખાસ. N1 પેલી માહિતી, કાઉન્સમાં S1 સ્ક્વેર પ્લસ ડિફરન્સ D1 સ્ક્વેર પ્લસ N2 કાઉન્સમાં S2 સ્ક્વેર પ્લસ D2 સ્ક્વેર અને કાઉન્સ પૂરો છેદમાં N1 પ્લસ N2. જો અંશમાં બધે 1 1, NSD 1 1 1 સ્ક્વેર સ્ક્વેર પછી 2 પ્લસ કરીને N2 S2 D2 સ્ક્વેર સ્ક્વેર અહીંયા છેદમાં N1 N2, અને આ બધું જ વર્ગમૂળની અંદર. કારણ કે પ્રમાણિત વિચલન આવે આપણે બધાને ખબર છે કે ભાઈ વર્ગમૂળની અંદર લખવાનું હોય, વર્ગમૂળની અંદર. આ થઈ ગયું મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર. હવે એમાં બધું સમજીએ આ બધું શું કહેવા માંગે છે. તો પહેલા ડિફરન્સ કેમ મળે, ડિફરન્સ કઈ રીતે મળે એ આપણે સમજીએ. તો અહીં લખું છું સ્ટાર કરીને કે ભાઈ D1 સ્ક્વેર એટલે શું? તો એનો પહેલો મધ્યક જે હોય x⁻1, એમાંથી મિશ્ર મધ્યક x⁻c એ બાદ કરો, એ બંને વચ્ચે ડિફરન્સ એનો સ્ક્વેર કરો એટલે D1 સ્ક્વેર મળે. એ જ રીતે D2 સ્ક્વેર કઈ રીતે મળે તો કે સાહેબ હવે આવડી ગયું. હું તો કે x⁻, એનો મધ્યક, આના મધ્યકને x⁻1 કહી દઉં તો આના મધ્યકને શું કહેવું પડે? 2. અને એમાંથી મિશ્ર મધ્યક બાદ કરવાનું, મિશ્ર મધ્યક બાદ કરવાનું અને એનો સ્ક્વેર કરવાનો એટલે D2 સ્ક્વેર મળે. તો હવે ત્રીજું ચેપ્ટર તાજું કરી લે. x⁻c મિશ્ર મધ્યક કઈ રીતે મળે એ ફુદેડી કરીને લખીએ છીએ આપણે કે ભાઈ x⁻c બરાબર N1 x⁻1 પ્લસ N2 x⁻2 છેદમાં N1 પ્લસ N2 પ્લસ. બસ આટલું આવડી જાય એટલે સ્વાધ્યાય 4.6 આવડી જાય. સ્વાધ્યાય 4.6 આવડી જાય. બરાબર. ચાલો આપણે સ્વાધ્યાય 4.6 સ્ટાર્ટ કરીએ. 4.6 ની રકમ પેલી વેલી શું છે? પેલી રકમ તમને કોષ્ટક દેખાય છે. એક શાળાના 2 વર્ગોના વિદ્યાર્થીના ગુણ વિશે નીચે મુજબ વિગત આપેલી છે. આ માહિતી પરથી વિદ્યાર્થીના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. કહી દીધું ચોખોટ જ. બરાબર. હવે કોષ્ટકમાં ખાસ સમજીએ. વિદ્યાર્થીઓની સંખ્યા, સંખ્યા એટલે n, આ n આ પણ n, પણ આને N1 કહેશું, આને N2 કહેશું. પછી સરેરાશ ગુણ, સરેરાશ એટલે મધ્યક x⁻, આને x⁻1 કહેશું અને આને x⁻2. x⁻ ખરા પણ 1 અને 2. પ્રમાણિત વિચલન એટલે S, આને S1 કહીશ અને આને S2 કહીશ. રેડી? ચાલો દાખલો કઈ રીતે એ આપણે જોઈએ. તમને આપ્યું છે N1 50 અને N2 60.
બે માહિતીના મધ્યક આપ્યા છે x⁻1 અને x⁻2 60 અને 48 60 અને 48 બંનેનું s આપ્યું છે s1 અને s2 તો s1 અને 2 10 અને 12 10 અને 12 બરાબર હવે મારે મિશ્ર પ્રમાણિતનો તો અહીંયા જે સૂત્ર લખ્યા છે ને ડાયરેક્ટ આ નહીં ઊંધેથી ચાલવું પડશે પહેલા મિશ્ર મધ્યક શોધો પછી d1 d2 સ્ક્વેર શોધો અને પછી SC નું સૂત્ર મૂકો ખ્યાલ આવતા હે રેડી ઓકે આવતા ખ્યાલ આવતા હે ભાઈ ઓકે તો પહેલા x⁻c નું સૂત્ર આપણે મૂકીએ x⁻c બરાબર n1 x⁻1 પ્લસ n2 x⁻2 अपॉन n1 प्लस n2 चलो n1 કેટલા છે તો કે 50 x⁻1 કેટલા છે 60 n2 કેટલા છે 60 x⁻2 કેટલા છે 48 છેદમાં n1 પ્લસ n2 चलो 50 गुणिया 60 6 35 3000 60 गुणिया 48 60 गुणिया 48 ચાલો કરો जी તમને ખ્યાલ આવશે 60 ગુણ્યા 48 ઓકે 28 80 છેદમાં 110 ઓકે 58 80 5880 અને ભાગ્યા 110 કેટલા આવે છે ઓકે પોઈન્ટ પછી બે આંકડા 53.45 કેટલો આવે છે 53.45 મારો મિશ્ર મધ્યક મને મળી ગયો હવે મારે શોધવાનું છે d1 સ્ક્વેર અને d2 સ્ક્વેર એ આની ઉપરથી બરાબર કઈ રીતે એ જોઈએ છીએ d1 સ્ક્વેર એના બરાબર x⁻1 માઇનસ x⁻c અને એનો સ્ક્વેર સીધી લીટીમાં જો આમ લખું છું આમ x⁻1 કેટલું છે રકમની અંદર તો કે 60 x⁻c મિશ્ર મધ્યક તો કે 53.45 અને એનો સ્ક્વેર આ બાદબાકી કરવાની બાદબાકી કર્યા પછી ગુણ્યા કરીને તરત બરાબર દબી દેવાનું એટલે સ્ક્વેર થઈ જાય ગુણ્યા કરીને બરાબર દબી દેવાનું ઓકે તો અહીંયા તમારી આખી સ્ક્રીન નથી ભરાતી ઓકે જોજો 42 પોઈન્ટ એક કેલ્શિયમ હું તમને કરીને બતાવું છું બરાબર તમારું છે અહીંયા 60 માઇનસ 53.45 બરાબર એટલા આવે છે બરાબર એને ગુણ્યા કરો અને પાછા બરાબર દબો તો 42.9025 દેખાય છે ને 42.9025 આખી સ્ક્રીન ભરાય તો પોઈન્ટ પછી બે આંકડા આવે અહીંયા આખી સ્ક્રીન ભરાતી નથી એટલે બને ત્યાં સુધી આ જ આપણે આંકડા લઈએ 9025 ઓકે સાહેબ હું 90 લઉં તો ચાલશે વાંધો નથી જવાબમાં પોઈન્ટમાં થોડોક ફેર આવશે પણ સાચું ગણાશે પણ બને તે નિયમને આપણે વળગી રહેશું પછી બીજું છે d2 સ્ક્વેર बराबर x⁻2 माइनस x⁻c एनो स्क्वेर x⁻2 बीजो मध्यक 48 माइनस मिश्र मध्यक 53.45 उपरनी जेम ज बादबाकी कर्या पछी तरत ज गुण्या करीने बराबर क्लिक करी देवानुं ओके तो अहींया पण आखी स्क्रीन नथी भराती बराबर ने 29.7025 29.7025 चलो त्रणेय विगत मळी गई हवे आपणे मिश्र मध्यकनुं सूत्र मूकीशुं शेनुं मिश्र मध्यकनुं सूत्र मूकीए SC बराबर बधुं 1 जोजो 1 n1 s1 स्क्वेर प्लस d1 स्क्वेर पछी प्लस n2 हवे बधुं 2 s2 स्क्वेर प्लस d2 स्क्वेर अपॉन n1 प्लस n2 અને इन रूट वर्गमूळની અંદર बराबर चलो बराबर नीचे बराबर करो हवे बधी किंमत मूके n1 કેટલું છે મિત્રો તો કે સાહેબ 50 છે મૂકો ને ભાઈ 50 s1 છે 10 પણ મારે સ્ક્વેર લખવો છે તો 10 નો વર્ગ કરીને લખવો પડે ને 100
પ્લસ D1 સ્ક્વેર, એ તો સ્ક્વેર જ છે, કેટલું છે તો કે સાહેબ 42.9025 આવ્યું હતું. હા, 42.9025 આવ્યું હતું. પછી પ્લસ N2, બીજી સંખ્યા કેટલી છે તો કે 60 છે, 60. હા, S2 સ્ક્વેર, S2 12 છે, એનો સ્ક્વેર 144. D2 સ્ક્વેર સાહેબ 29.7025 આવ્યું હતું. હા, 29.7025 આવ્યું હતું. છેદમાં N1 પ્લસ N2 તો કે 50 પ્લસ 60, 50 પ્લસ 60. ચાલો ઇનરૂટ કરવું પડશે અહીંયા વર્ગમૂળની નિશાની. આ બરાબર, બરાબર નીચે બરાબર. હવે પહેલા વહેલા આ બેનો સરવાળો કરવાનો અને એનો ગુણાકાર 50 એટલે કરીને જ હું આંકડો અહીં લખીશ. 100 પ્લસ 42 એટલે 142.9025 અને એને ગુણ્યા 50 એટલે કેટલા આવશે? પોઈન્ટ પછી જો આખી સ્ક્રીન ભરાય તો બે આંકડા આપવાના. ઓકે, 41, 45. ઓકે, આખી સ્ક્રીન નથી ભરાતી તો 125 પ્લસ આનો સરવાળો આની અને એને ગુણ્યા 60 કરીને મને પોઈન્ટ પછી બે આંકડા આવતા હોય તો ઓકે 10,422.15. ઓકે, 0.15 છેદમાં 50 પ્લસ 60 એટલે 110. આ બરાબર. હવે આ બેનો સરવાળો 17, 56, 7.275 છેદમાં 110. હવે ભાંગાકાર, ભાંગ્યા 110 કરીને તો કેટલો જવાબ આવે તો કે સાહેબ 159.7025. ઓકે, હવે વર્ગમૂળ નિશાની ક્લિક કરવાની તો કેટલો જવાબ આવશે? પોઈન્ટ પછી બે આંકડા હવે લેવાના ફરજિયાત. 12.64 SC. દાખલો મોટો છે પણ સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલો, સ્ટેપ બાય સ્ટેપ, એટલે દાખલો આવડી જાય એવો જ છે, આવડી જાય એવો જ છે. એના જેવું એક ઉદાહરણ તમને ગણવા માટે આપું છું અને એ છે ઉદાહરણ નંબર 23. કયું ઉદાહરણ છે લખું છું? ઉદાહરણ નંબર 23. ઉદાહરણ નંબર 23. કયો દાખલો તમારે કરવાનો છે? ઉદાહરણ નંબર 23. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2. ચાલો રકમ પેલા જોઈએ છે શું ડિફરન્સ છે એમાં. એક ફેક્ટરીના બે ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલી છે. તે પરથી બંને વિભાગોમાં ઉત્પાદિત થતા એકમોના ઉત્પાદન સમયનું મિશ્ર પ્રમાણિત વિતરણ. ઓકે, કહી દીધું. ઉપર જેવું દેખાય છે ભાઈ? હા, છે ઉપર જેવું. એક વસ્તુનો ફેર છે, જોઈએ પેલા કારીગરોની સંખ્યા લે N1, N2. બરાબર. એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય, સરેરાશ શબ્દ આવે એટલે મધ્યક X⁻1, X⁻2. હવે આ જુદું છે, જો વિચરણ ઉપર તમને દેખાય છે પ્રમાણિત વિચલન ન છે, નગારાનો ન, અને અહીંયા હણ, ફેણનો હણ છે. ફેર શું? આને S કહેવાય, આને S કહેવાય, અને 1 કીધું તો આને 2, S1, S2. આ વિચરણ હણ આવે ને એટલે સ્ક્વેર છે, સ્ક્વેર S સ્ક્વેર, S નો સ્ક્વેર એટલે આ S1 સ્ક્વેર, આ S2 સ્ક્વેર. સમજાય છે ને? એટલી વસ્તુનો ખાલી ફેરફાર છે, એટલી વસ્તુનો ફેરફાર છે. એટલે ક્યાં ફેરફાર પડે કે સૂત્રમાં અહીંયા 10 હતા, જ્યારે આપણે મિશ્ર પ્રમાણિત વિતરણનું સૂત્ર મૂક્યું ત્યારે આપણે સ્ક્વેર કરીને મૂકતા. 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 144. અહીંયા સ્ક્વેર નથી કરવાનો, ઓલરેડી સ્ક્વેર આપી જ દીધો છે. આવડશે દાખલો વિદ્યાર્થી મિત્રો? આવડશે? ઓકે, રેડી, ડન. ઓકે, ચાલો તો તમને હવે એક મારે ઉદાહરણ કરાવડાવવું છે અને ઉદાહરણ નંબર છે 22. ઉદાહરણ નંબર છે 22. હવે એ તો ઓલરેડી ગણેલું છે પણ જોઈએ ઉદાહરણ છે એટલે સમજૂતી આપણે મેળવીએ. ઉદાહરણ નંબર 22. બરાબર. અહીંયા છે બે માહિતીનો સમૂહ G1, G2 પ્રત્યેક 5 અવલોકનો નીચે મુજબ છે. G1 હાર્યું, G2 હાર્યું. બંને સમૂહના મધ્યક તથા વિચરણ શોધો. કે મધ્યક શોધવાનું, વિચરણ તે પરથી મિશ્ર પ્રમાણિત વિચલન પણ મેળવો. ઓકે, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. અહીંયા તમારે
અત્યારે જે કોષ્ટકવાળા દાખલા કર્યા ને એમાં એક્સ બાર આપી દેતા હતા, એસ આપી દેતા હતા, પછી મિશ્ર પ્રમાણિત વિચલન આપણે શોધતા હતા. અહીં બધું જ શોધવાનું, એક્સ બાર શોધવાનું, મિશ્ર પ્રમાણિત વિચલન શોધતા પહેલા ખાલી પ્રમાણિત વિચલન શોધવાનું, તે પછી મિશ્ર પ્રમાણિત વિચલન મળશે. તો દેખાય છે બે કોષ્ટક પેલા સમૂહ G1 માટે, સમૂહ G2 માટે. પેલા વેલા એને કોષ્ટક, બરાબર. જો એક્સ 1 2 1 3 5 7 9 25. પેલા નીચે જવાનું, પેલા મધ્યક G1 નો અને કેટલો આવશે 5. પછી પાછું કોષ્ટકમાં જવાનું, દેખાય એ રીતના સેટ કરીએ આપણે. અહીં 5 આવે છે. ઓકે, આ કર્યા પછી કોષ્ટકમાં જવાનું, ડાયરેક્ટ કોષ્ટક નહીં થાય. x માઇનસ એક્સ બાર પછી એનો સ્ક્વેર. આ એક્સ ના ખાનામાંથી એક્સ બાર એટલે 5 બાદ કરવાનું, 1 માંથી 5 બાદ કરો -4, 3 માંથી 5 બાદ કરો -2, 5 માંથી 5 0, 2 અને 4. પછી એનો સ્ક્વેર કરો એટલે માઇનસ ના પણ પ્લસ થઈ જાય. 2 નો વર્ગ 4, 0, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16. રેડી. એ જ રીતે કોષ્ટક 2 માટે પેલા મધ્યક 30 આવ્યું સિગ્મા એક્સ, એનો મધ્યક નીચે દેખાય છે ને એક્સ બાર 6. ઓકે 6. પછી પાછું ઉપર જવાનું, એક્સ માઇનસ એક્સ બાર બધામાંથી 6 બાદ કરવાના, અહીં આવી જાય અને એનો સ્ક્વેર. ચલો, બે માહિતીનો મધ્યક તો મળી જ ગયો, એક્સ બાર 1, એક્સ બાર 2. આ કોષ્ટક શેના માટે કર્યું? એસ શોધવા માટે. જો નીચે એસ છે, ઉદાહરણમાં એસ છે એસ. તો અહીંયા છે વિચરણ એટલે શું? સ્ક્વેર રૂટ. વર્ગમૂળ નિશાની કરવાની નહીં. વિચલનો નગારાનો ન હોય તો વર્ગમૂળ નિશાની, હણ હોય તો વર્ગમૂળ નિશાની કરવાની નથી. ચલો, કોષ્ટક પ્રમાણે 40 છે અને આ 5, 40 ભાગ્યા 5 એટલે 8 આવ્યું. અહીંયા પણ 40 જ આવે છે, જોગાનું જોગ. બે સરખું જ આવવું જરૂરી નથી પણ આવે છે. 40 ભાગ્યા 5 એટલે 8. હવે મિશ્ર મધ્યક, તો એ પણ નીચે તમને દેખાય છે મિશ્ર મધ્યક, બરાબર. એક્સ બાર સી મિશ્ર મધ્યક 5.5, એક્સ બાર સી 5.5 એ મળી જાય. પછી તમારે શોધવાનું છે D1 અને D2, બરાબર. પછી એનો સ્ક્વેર કરી નાખવાનો છે. એ આપણે અહીંયા જ કરીએ છીએ. હું તો રકમમાં અહીંયા જ કરાવડાવું છું, ચોપડા મેં તમને હમણાં ગણાવ્યું. એ લોકો અહીંયા કર્યો, દેખાય છે ને સ્ક્વેર. આપણે એ ટેવ પાડવાની નહીં, અહીંયા સ્ક્વેર કરીને -0.5 0.25 અને +0.5 એનો વર્ગ 0.25 જ થાય. અને પછી સૂત્ર મૂકીને દાખલો કરજો, જવાબ તમારે આવી જશે. એટલે ઉદાહરણ નંબર 22 પણ તમારે જાતે કરવાનું છે. એટલે દાખલો બીજો જાતે કરજો. પછી બીજું શું બોલું છું? ઉદાહરણ નંબર 22 એ વિશિષ્ટ થોડુંક કહી શકાય છે. રેડી? સારું, ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી સખ્યાસના બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.